જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર। નવરાત્રિમાં માતાજીની ભક્તિ માટે અનેક વિધિઓ કરવામાં આવે છે, પરંતુ એમાંની એક બહુ જ મહત્વપૂર્ણ કાર્ય છે અખંડ દીવો પ્રગટાવવાનો। આ દીવો નવરાત્રિમાં 9 દિવસ સુધી સતત પ્રગટતો રહે છે, જે માતાજી પ્રત્યેની અખંડ ભક્તિનું પ્રતીક છે। ચાલો આજે આપણે નવરાત્રિ દરમિયાન અખંડ દીવાની મહિમા, વિધિ અને નિયમો વિશે વિગતવાર જાણશું। તે જાણતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને તમારા મિત્ર મંડળ અને ફ્રેન્ડ સર્કલમાં અને પરિવારમાં જરૂરથી શેર કરજો। તો આપણે આજે નવરાત્રિમાં અખંડ દીવાનું મહત્ત્વ ને અખંડ દીવો પ્રગટાવવાની વિધિ, અખંડ દીવાના ખાસ નિયમો કયા કયા છે, અને અખંડ દીવો કરવાથી આપણને શું ફાયદા મળે છે અને શું ફળ મળે છે તે બધું આપણે જોશું। તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ। નવરાત્રિમાં અખંડ દીવાનું શું મહત્ત્વ છે? તો નવરાત્રિના દિવસોમાં મા દુર્ગાની આરાધના અખંડ દીવા વિના અધૂરી માનવામાં આવે છે। અખંડ દીવો સતત પ્રગટતો રહે એટલે ભક્તિનો દીવો પણ કદી બુઝાય એવો નહીં, એનો સંદેશ મળે છે। દીવો માતાજીના ચરણોમાં પ્રકાશ આપે છે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પોઝિટિવિટી એનર્જી લાવે છે। કહેવાય છે કે અખંડ દીવો પ્રગટાવનાર પર મા અંબા પોતાની વિશેષ કૃપા વરસાવે છે અને તેમના કુટુંબમાંથી દુઃખ કલેશ દૂર થાય છે। અખંડ દીવો પ્રગટાવવાની વિધિ જાણીએ। નવરાત્રિ દરમિયાન પ્રથમ દિવસે ઘર સાફ સુથરું કરી માતાજીનું સ્થાન તૈયાર કરો। કલશ સ્થાપના પછી માતાજી આગળ અખંડ દીવો પ્રગટાવો। ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, પણ તેલનો દીવો પણ રાખી શકાય છે। દીવા પાસે કપાસની મોટી વાટું બનાવો, જેથી લાંબા સમય સુધી પ્રગટતી રહે। દીવો રાખતા પહેલાં માતાજીને હળદર કુમકુમ અર્પણ કરો। દીવો એક પાતળી કાચની કવચમાં કે દિવેટમાં રાખો, જેથી પવનથી બુઝાય નહીં। દરરોજ સવારે સાંજ દીવાને પ્રણામ કરી માતાજીની આરતી કરો। હવે અખંડ દીવો કરવાના ખાસ નિયમો છે તે જાણીએ। દીવો એકવાર પ્રગટ્યા પછી નવરાત્રિ પૂર્ણ થાય ત્યાં સુધી બુઝાવવો જોઈએ નહીં। દીવા પાસે સતત ઘી, તેલ ભરેલું રહે તેની ખાતરી રાખવી જોઈએ। દીવા પર નજર રાખવા માટે કોઈ એક સભ્ય હંમેશા જવાબદાર હોવું જોઈએ। દીવો પવિત્ર જગ્યાએ જ રાખો, જ્યાં ભજન, કીર્તન અથવા પાઠ થઈ શકે। સ્ત્રીઓએ માસિક દરમિયાન દીવાના કાર્યોમાં ભાગ ન લેવો। દીવા પાસે ઝઘડા કે નકારાત્મકતા વાતો નહીં કરવી। નવરાત્રિ દરમિયાન અખંડ દીવો કરવાથી આપણને શું ફાયદા મળે છે, હવે આપણે તે જાણીએ। 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવનારના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે। દુર્ગા માતા દુષ્ટ પ્રભાવોથી આપણને રક્ષણ આપે છે। સંતાન સુખ, આરોગ્ય અને ધન સંપત્તિ મળે છે। પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે। નવરાત્રિ પૂર્ણ થયા પછી અખંડ દીવાના પ્રસાદી રૂપે કપાસની વાટી કે ઘી તેલ ધાર્મિક રીતે વિતરણ કરવાથી આપણને પવિત્ર ફળ મળે છે। મિત્રો, આ હતું નવરાત્રિ દરમિયાન અખંડ દીવાનું ખાસ મહત્ત્વ, વિધિ અને નિયમો। તમે પણ આ નવરાત્રિમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા અખંડ દીવો પ્રગટાવો અને માતાજીની અખૂટ કૃપા પ્રાપ્ત કરો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।